ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરો. દાખલો નંબર 5મો. ફોટો મોકલ્યો છે. પેલા બીજા ફાજલ ફોટા છે તે બીજાના છે. ખાલી તમારા 3 ફોટા છે લાસ્ટના. પછી ડિલીટ ફોર એવરીવન કરું મેં. જલ્દી કરો. કાલનો આન્સર મોકલ્યો છે અને આજે દાખલો ગણીએ. હું બાકી છે. હું દમણ ગયેલા મેગા ભીમ કહી લો. પેલા જે ફાજલ ફોટા છે તે તમે ડિલીટ કરી લેજો. ચાલો દાખલો નંબર 5 જોજો. દાખલો નંબર 5 2 વખત પૂછાયેલો છે. માર્ચ 2011 માં બી પૂછાયેલો અને એપ્રિલ 2011 માં બી પૂછાયેલો. એટલે કેટી આવેલી તેમાં વાત દાખલો પૂછી મોકલેલો અને સાદામાં વાત દાખલા પૂછી મોકલેલો. તેઓ પોયરા પાસ નહીં થયેલા હોય. ઓ નહીં બધું ABCD Z બધી. ચાલો પહેલું જો. પહેલે કઈ જોવાના નહીં આપણે. પેલું માલધણી નક્કી કરી દે, આડત્યો નક્કી કરી દે અને કયા ખાતા તૈયાર કરવાના તે નક્કી કરી દે. તમારી એક્ઝામમાં આવું નહીં કરવાનું. એક્ઝામમાં પહેલા આખો દાખલો વાંચવા જ પડે. 2 ઓપ્શન રહે ને તો કયામાંથી તમને હેલ્લો લાગે તે જોવાનું. ચાલો 1/4/2011 ના રોજ વાપીના વિરલે તેમના એજન્ટ ચીકલીના ચિરાગને ચાલો પહેલા નક્કી કરી દો માલધણી અને આડત્યો. માલધણી કોણ? વિરલ અને આડત્યો પૂછ થાય અગર પાછા એમાં. ચાલો આગળ વધીએ. 8000 લીટર ઓઇલ. ચાલો ઓઇલ મોકલે, પેટ્રોલ મોકલે ને તો એમાં સામાન્ય બગાડ તો 100% હોય જ. અને સામાન્ય બગાડ આવે ને એટલે સમજી જજો કે તમારે આખા સ્ટોકની ગણતરી બહુ હાર્ડ છે. હા ને? એટલે એક્ઝામમાં જ્યારે સિલેક્ટ કરે તો એવો દાખલો નહીં સિલેક્ટ કરવાનો. એના અથવામાં જે ચાલુ છે વિડીયો, હા ને, એના અથવામાં જો બીજો દાખલો હોય ને જેમ કે જેમાં ઓઇલ ને એવું નહીં હોય, કઈ વસ્તુ મોકલેલી હોય ફ્રીજ ને એવું, તો તેમાં આખા સ્ટોકની ગણતરી ઇઝી હશે. તે તમારે પકડવાનો. આખા સ્ટોકની ગણતરી પર જ છે આખો દાખલો. હા ને? નહીં તો એ નહીં થાય તો બધું પૂરું. બધું મીન્સ કે માર્ક્સ કપાય. ચાલો લાસ્ટ લીટીમાં જુઓ ને કે શું તૈયાર કરવા કીધેલું છે તે. માલધણીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. દેખાયું બધાને? માલધણીના ચોપડે એટલે 3 ખાતા. આડત માલનું ખાતું, આડતિયાનું ખાતું અને એક હજુ ખાતું રહી ગયું તે આડત પર મોકલેલા માલનું ખાતું. તે બનાવવાનું રહી ગયું પણ એ ચાલશે, એટલું ટેન્શનની વાત નહીં મળે. પેલું નામ લખાવવાની કોણ છે આડતિયો? ચિરાગ. અહીંયા લખીએ ચિરાગ. ખાલી ચિરાગ જ નામ છે કે લિમિટેડ છે પાછળ? ચીકલીનો ચિરાગ દેવું. ચાલો ચીકલીના ચિરાગનું ખાતું. હમણાં કોલેજમાં જાય ને લટકાતી મટકાતી. હું નહીં ખબર મને, મારા જ્ઞાનની બહાર છે. હા ને? મારે પેલું ચીકલી એટલે બી મારું ચીકલી કોલેજમાં જાય ને લટકાતી મટકા એવું જ મને તો પાછું યાદ આવે. હા વિરલ વાળું તો નહીં ખબર. ચાલો ઓપન કર્યું બધાએ. એટલે ખાતા પહેલા નક્કી કર્યા. વચ્ચેનું હજુ કંઈ વાંચ્યું નથી પણ તે છતાં તમને ખબર પડવા જોઈએ સામાન્ય બગાડ કદાચ તો હશે જ 99% ચાન્સ સાથે. ચાલો સ્ટાર્ટ કરીએ. 1/4/11 ના રોજ વાપીના વિરલે તેમના એજન્ટને ચીકલીના ચિરાગને 8000 લીટર ઓઇલ ₹6,40,000 ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યા, પરંતુ કાચું ભરતિયા કિંમત પર 20% નફો દર્શાવે છે. ચાલો નફો દર્શાવે એમ કીધું એટલે તમારે 3 કિંમત નક્કી કરી દેવાની. પહેલા મૂળ કિંમત, ભરતિયા કિંમત અને નફો. બરાબર? ચાલો તો અહીંયા લખીએ. સૌથી પહેલા કેટલો માલ મોકલ્યો? 8000 લીટર. 8000 લીટર શું છે? ઓઇલ. બરાબર? અને તે કેટલા રૂપિયાની પડતરે મોકલ્યો? 6,40,000 ની પડતરે. 6,40,000 રૂપિયા પડતર. પછી બીજું જે કામનું છે તે લખી લે. ને હેના પર 20% નફો? ભરતિયા કિંમત પર. દેખાય બધાને? 6,40,000. 1 મિનિટ હજુ. ભરતિયા કિંમત પર કેટલા ટકા નફો? 20% નફો. આટલું જ છે, બીજું કઈ? બસ. હા ને? હવે બોર્ડ પર જો. આવી જ્યારે તમને ડિટેલ આપે ને કે નફો છે તો તમારે સૌથી પહેલા 3 વસ્તુ નક્કી કરવાની. મૂળ કિંમત, નફો અને બીજું શું આવશે? ભરતિયા કિંમત. આ બાજુ સાઈડ પર લખીએ. પહેલા શું આવે? મૂળ કિંમત. એમાં શું પ્લસ થાય? નફો. પછી જે પ્લસ કરીને આવે તે કઈ કિંમત કહેવાય? ભરતિયા કિંમત. બરાબર? આ 3 વસ્તુ નક્કી કરીને પછી જ આગળ વધવાનું, કેમ કે ડગલે ને પગલે બધી વસ્તુની જરૂર પડશે. પણ પહેલા એક વસ્તુ જો, આ પડતર કિંમતે જે મોકલ્યું ને, પડતર કિંમત એ તમારી કઈ કિંમત? મૂળ કિંમત. આ ધ્યાન રાખજો. અને ભરતિયા કિંમતની કઈ કિંમત બીજું નામ આવે ત્યારે જ જોઈએ. અત્યારે આ 6,40,000 માં તમે મોકલ્યું છે. 6,40,000 માં મોકલ્યું તો અહીંયા મૂળ કિંમત મારે 6,40,000 લખવાની. તો કેટલી લખો? 6,40,000 લખવાની. હા 6,40,000 ની પડતર કિંમતે મોકલ્યું. 8000 લીટરના આટલા તો 1 લીટરના કેટલા? ગધેડાઓ 640 ભાગ્યા 8000 લીટર એટલે 1 લીટરના કેટલા રૂપિયા થાય તે જો 80 8 8 64
80 ને બરાબર. એટલે કે 1 લીટરનો ભાવ તમારો 80 છે. આ ટોટલ ભાવ આપ્યો છે કેટલા લીટરનો? 8000 લીટરનો. અને તમને ખબર પડે 1 લીટર ઓઇલ આટલું મોંઘું હોઈ શકે કોઈ દિવસ? ઓય વાત બંધ કરો. 1 લીટર આટલું મોંઘું હોવાનું કોઈ દિવસ ઓઇલ એમ હા. એટલે તમારે એટલું બી મગજમાં રાખવાનું. હવે ભરતીય કિંમત પર 20% નફો છે તો તમારે કઈ કિંમત ધારવા પડે? ભરતીય કિંમત ધારવા પડે, કેમ કે એના પર નફો છે. એટલે ધારો કે મેં ભરતીય કિંમત ધારું 100 બરાબર. મૂળ કિંમતમાં નફો પ્લસ કરું પછી ભરતીય કિંમત આવે તો ભરતીય કિંમતમાંથી નફો માઇનસ કરા તો કઈ કિંમત આવશે? મૂળ કિંમત. આટલું ખબર પડે બધાને હા ને. એટલે આમાં નફો કેટલા ટકા માઇનસ કરવાનો? 20%. એટલે 20. તો અહીંયા મૂળ કિંમત કેટલી આવશે? 80. તો અહીંયા મૂળ કિંમત તમારી જ્યારે ભરતીય કિંમત જ્યારે તમારી 100 છે ત્યારે મૂળ કિંમત 80 છે. તો જ્યારે 80 છે ત્યારે બી કેટલી જ રહેવાની? 80 જ રહેવાની છે. શાબાશ. ભરતીય કિંમત 100 રહે, મૂળ કિંમતની વાત કરીએ. ઊંઘમાં જ ગણ્યા કરે પછી. ચાલો પાછું જો. અહીંયા મૂળ કિંમત છે અને તમારા પાસે બી શું છે? મૂળ કિંમત. તો ત્યાંથી મારે પદ સ્ટાર્ટ કરવાનું. જો મારી મૂળ કિંમત 80 ત્યારે મારો નફો કેટલો? 20. દેખાય? જ્યારે મૂળ કિંમત મારી 80 ત્યારે મારો નફો 20. તો જ્યારે પાછી 80 હોય ત્યારે કેટલા આવવાના? 20 જ આવવાના. એટલે નફો તમારો 20. તો અહીંયા 20 લખું તો 80 + 20 કેટલા થઈ જાય? પાછા 100. એક વખત ચેક કરી લેવાનું. આ 100 રૂપિયાના 20% કાઢે એટલે તમારો 20 જ આવવાનો. ક્લિયર આટલું? આ જો નહીં થયું તો પછી આગળ કોઈ દાખલો થશે નહીં. ગુસ્સે કે નહીં ગુસ્સા? ના પાડો ને નહીં ગુસ્સે એમ. નહીં ગુસ્સે તો નહીં ગુસ્સે એમ. ફી આપે તમે લોકો. ચાલો પાછું એકદમ સ્ટાર્ટિંગ થઈ જાય. સૌથી પહેલા આઈસી ઉપર 8000 લીટર ઓઇલ મોકલેલું. એ 8000 લીટર ઓઇલ જે મોકલેલું તેની પડતર કેટલી હતી? 480. પડતર એટલે પડતર કિંમત અથવા તો મૂળ કિંમત. પણ 1 લીટરની નથી, આ 8000 લીટરની છે. તો 1 લીટરની શોધવા માટે મારે ભાગાકાર કરવા પડે. એટલે 1 લીટરનો મૂળ કિંમત કેટલી મળી ગઈ મને? 80. આટલે સુધી ઘૂસી જાય બધાને. આ 1 લીટરની મૂળ કિંમત 80 છે પણ મને જોઈએ તમારી ભરતીય કિંમત અને નફો બધું જોઈતું છે. તો મેં ધારો કે ભરતીય કિંમત કેટલી હોય મારી? 100. કેમ ભરતીય કિંમત ધાર્યું? કેમ કે જે આ નફો છે તે કના પર છે? ભરતીય કિંમત પર છે. જો અહીંયા મૂળ કિંમત પર હોતે તો અહીંયા ડાયરેક્ટ ટકા કાઢીને આવી જતે બધું હા ને. એટલે અહીંયા તમારે ભરતીય કિંમત પર ટકા કાઢવાના છે. એટલે મેં અહીંયા ધાર્યું ભરતીય કિંમત 100. મૂળ કિંમતમાં નફો પ્લસ કરું તો મારી ભરતીય કિંમત આવે. તો ભરતીય કિંમતમાંથી નફો માઇનસ કરા તો કઈ કિંમત આવશે? મૂળ કિંમત. ક્લિયર આટલું? તો જ મેં અહીંયા લખ્યું ભરતીય કિંમત 100, એમાંથી માઇનસ કર્યો નફો તો શું આવ્યું? મારી મૂળ કિંમત. પણ નફો કેટલા ટકા? 20%. તો આ 100 ના 20% કાઢ્યા તો કેટલા આવી ગયા? 20. તો 100 માંથી 20 બાદ કરીને 80 શું આવ્યું? મારી મૂળ કિંમત. આ મેં ધારેલું છે. હવે ધારેલાની સરખામણી વાસ્તવિકતા સાથે કરવાની. મારા પાસે વાસ્તવિકતામાં શું હતું? ખાલી મૂળ કિંમત હતી. તો મેં ત્યાંથી પર સ્ટાર્ટ કર્યું. જ્યારે મારી મૂળ કિંમત 80 ત્યારે મારો નફો કેટલો? 20. અહીંયા લખ્યું જ્યારે મારી મૂળ કિંમત 80 ત્યારે મારો નફો કેટલો? 20. વાસ્તવમાં મૂળ કિંમત કેટલી છે? 80 જ છે. તો 80 એ કેટલી? એટલે નફો બી કેટલો આવવાનો? 20 જ આવવાનો. અહીંયા રકમ 80 જ છે, અહીંયા બી 80 જ આવ્યું ને, એના કારણે તમારી આવી તકલીફ થાય. પણ અહીંયા ધારો કે 100 હોતે, અહીંયા 120 હોતે ત્યારે તમારું અલગ ખબર પડતે હા ને. એટલે બીજા એકાદ દાખલા આવશે ત્યારે આ પાછું વધારે ક્લિયર થઈ જાય. ક્લિયર થયું આટલું? પહેલાં તો આ 3 વસ્તુ નક્કી થઈ ગયું. 3 વસ્તુ એટલે કઈ 3 વસ્તુ? મૂળ કિંમત કેટલી? 80, નફો કેટલો? 20 અને ભરતીય કિંમત કેટલી? 100. ચાલો હવે આડત પર મોકલેલ માલ કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ઉધાર બાજુ પર લખીએ આડત પર મોકલેલ માલ ખાતે. હવે કેટલો માલ મોકલેલો છે? 8000 લીટર. અહીંયા કઈ કિંમતે ધ્યાનમાં લેવાય? ભરતીય કિંમતે. કેટલી છે ભરતીય કિંમત? 100 રૂપિયા. એટલે અહીંયા કરો ગુણ્યા 100. ભરતીય કિંમત એટલે 8 લાખ. ક્લિયર આટલું બધાને હા ને. અને જ્યારે બી તમે ભરતીય કિંમતે લખે તો વિરુદ્ધની બાજુએ શું લખવાનું તમારે? તફાવત. એટલે અહીંયા લખીએ આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. કેટલા માલ છે? 8000 લીટર. અને તફાવત કેટલા રૂપિયાનો? 20 રૂપિયાનો. ગુણ્યા 20 8 દુ 16 1,60,000. અને તમે જોઈને તો 8 લાખમાંથી 1,60,000 બાદ કરે એટલે આ તમારો 640 પડતર આવી જાય. એટલા પડતરે તમે માલ મોકલ્યો કહેવાય. ક્લિયર આટલું બધાને? ચાલો આ તો એક વસ્તુ પડી. હવે આગળ વધીએ. પણ આ જે હતું તે ભરી છે. એક આ ભરી અને બીજું એક આખો સ્ટોક ભરી. આગળ વધીએ. આગળ શું કીધેલું છે? તે કિંમતે બનાવવામાં આવ્યું છે. પછી વિરલે નીચે મુજબનો ખર્ચ ચૂકવ્યો. વિરલ એટલે કોણ? માલધણી. માલધણીના જે ખર્ચા છે તે ખર્ચા કઈ એટલે કઈ હેડિંગ સ્વરૂપે લખાય? રોકડ સ્લેશ બેંક. તો અહીંયા હેડિંગ આપીએ રોકડ સ્લેશ બેંક કાઉન્સમાં ખર્ચા. કેટલા કેટલા ખર્ચા છે? નામ નૂર. કેટલા? વીમો. બસ બેચ. નૂર કેટલું? 10,000 ને વીમો 30,000. એટલે ટોટલ કેટલો ખર્ચો કર્યો? 40,000. જો માલધણી ખર્ચો કરે કે આડતીયો ખર્ચો કરે બધા ઉધાર બાજુ જ લખાય ખર્ચ તરીકે. પાછળ હસવાનું બંધ કરજો.
અને માલધણી જે ખર્ચો ચૂકવે તે તે કયા હેડિંગ સ્વરૂપે લખાય? રોકડ સ્લેશ બેંક, કેમ કે માલધણી કેશ ટુ કેશ આપશે અને જે આડત્યો ખર્ચો ચૂકવે તે આડત્યા ખાતે લખવાનું, કેમ કે આપણે આડત્યાને પાછા આપવાના રહે એટલે. બરાબર, ચાલો આગળ વધો. 10,000 30,000 પછી આગળ તારીખ 1/4/11 રોજ વિરલે 5 લાખની 3 માસના મુદતની હુંડી ચિરાગ ઉપર લખી જે તેમણે સ્વીકારીને પરત કરી. ચાલો, હુંડી લખે એટલે તરત યાદ તમારે ધ્યાનમાં લખવાનું આડત્યાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. આડત્યાને ખાનામાં અહીંયા વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાતે, કાઉન્સમાં એડવાન્સ. કેટલા એડવાન્સ આપ્યા? 5 લાખ ને. આની બીજી કોઈ એન્ટ્રી કરવાની નહીં. પણ પછી હજુ આગળ વધીએ તો વિરલે આ હુંડી તારીખ 1/5/11 રોજ 12% વાર્ષિક દરે વટાવી. જ્યારે વટાવે તો લેણી હુંડીનો વટાવ ક્યાં લખવાનો? આડત માલની ઉધાર બાજુ. અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. ચાલો, લેણી હુંડી હતી 5 લાખની, કેટલા ટકાના દરે વટાવી? 12 ને મહિના ગણો, કેટલા મહિના પહેલા વટાવી મૂકી એને? 1/4/11 રોજ વિરલે 5ની 3 માસની હુંડી લખી. ક્યારે લખી? 1/4/11. જોજો, 1/4/11 હુંડી લખી. કેટલા માસ માટે? 3 માસ માટે. અને પેલા વટાવી કઈ તારીખે? 1/5/11 વટાવી. તો 1 માસ પછી વટાવી દીધી એટલે કેટલા માસ પહેલા વટાવી? 2. તો અહીંયા વ્યાજ 2 માસનું ગણવાનું. 2/12. 12 50 60 6 દુ 12,000 10,000 આવ્યા. 10,000 બધાનો આ લેણી હુંડીનો વટાવ. ચાલો આગળ વધીએ. બધા એના એ જ પોઈન્ટ રિપીટ થતા છે પણ તમે મગજમાં બાંધેલું જ છે કે ભારી જ છે. આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. 30/9/11 રોજ ચિરાગે વેચાણ આંકડો અને તેમની પાસેથી નીકળતી લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેમણે વેચાણ આંકડામાં જણાવ્યું કે નંબર 1. ચાલો, વેચાણ આંકડો આવે એટલે કઈ બાજુ લખવાનું? સૌથી પહેલા જમા બાજુ. કોના ખાતે? આડત્યા ખાતે. પણ આડત્યાનું નામ જે હોય તે લખવાનું. ચીકલીનો ચિરાગ. ચીકલી જાય, ચીકલી જો ને, એટલું ચોખ્ખું ચીકલી આવે બસ. હું કરું? મેં ગરીબ મારી ઝંડા ચોકથી બહાર મારી મમ્મી ઝંડા ચોકથી બહાર નહીં જ હાલે મારી મમ્મી. પછી ચાલો, ચિરાગ ખાતે લખું અહીંયા અને કાઉન્સમાં લખી દે વેચાણ આંકડો. પણ મેં ગુજરાતીનો શિક્ષક થોડી જ, તમે મારી ઇજ્જત ઉતાર્યા કરે છે. ચાલો, વેચાણ આંકડો લખીએ ચિરાગ ખાતે. આડત્યા ખાતે હંમેશા લખવાનું. પહેલું વાંચો. તેમણે જકાતના રૂપિયા 10,000, આ તો ખર્ચો ચૂકવ્યો ને, જકાતના 10,000, વીમાના 10,000 ને વેચાણ ખર્ચા ચૂકવ્યા અમુક. ચાલો, જે બી ખર્ચો ચૂકવ્યો આડત્યાએ ખર્ચ તરીકે ઉધાર બાજુ જ લખવાના, પણ કોના ખાતે લખવાના? આડત્યા ખાતે. આડત્યાનું નામ છે ચિરાગ એટલે અહીંયા લખીએ ચિરાગ ખાતે કાઉન્સમાં ખર્ચા. બોલજો એક એક ખર્ચા. પહેલું જકાત, કેટલું? પછી કેટલા? પછી કેટલું? વેચાણ ખર્ચો. ચાલો, અત્યારે જ નક્કી કરી દે બોર્ડ પર. આ જકાત અને વીમો તે તમારા કયા ખર્ચા? બિન આવર્તક ખર્ચા. અને વેચાણ ખર્ચા આપણે આવર્તક, એટલે કોઈ જગ્યા આને ધ્યાનમાં લેશું નહીં આપણે. હા ને? ટોટલમાં દો. ચાલો આગળ વધો, છૂટા નહીં મળે. નંબર 2. 45% ઓઇલ ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. ચાલો, રોકડેથી વેચ્યું એટલે નંબર 1 આપી દે આપણે, રોકડ વેચાણ. કેટલું? 45% ને? અને જોજો 45% ઓઇલ. સૌથી પહેલા ઓઇલ છે તમારું 8,000 લીટર. તો અહીંયા 8,000 લીટર એના કાઢો 45%. હા, હોઈ જા નહીં, હોઈ જા છત્રી. ચાલો નીચે લખો. અહીંયા હું થયા તમારું ખબર 36,000 આવ્યા ને? 3600. ચાલો, 45% ઓઇલ ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. કઈ કિંમત પર નફો ચડાવ્યો છે? ભરત્યા કિંમત પર. તો અહીંયા મારે ગુણાકાર કઈ કિંમત વડે કરવા પડે? ભરત્યા કિંમત વડે. કેટલા? 100. કેટલા આવશે? આ ખબર પડી અહીંયા ગુણ્યા 100 કેમ કર્યા? ભરત્યા કિંમત પર નફો ચડાવ કીધેલું છે એટલે. હવે આ ભરત્યા કિંમત આવી ગઈ પ્લસ નફો. કેટલા ટકા નફો? 25% ને? 25% કાઢવાના નફા. ફાઇનલ રકમ 4,50,000. અને આ કેટલા? 90,000. ક્લિયર આટલું બધાને? હા ને? પહેલા જો 45% રોકડ વેચાણ છે એવું તો વાક્યમાં જ છે. એ લોકો એમ કીધું કે 45% ઓઇલ, 8,000 લીટરના 45% કાઢ્યા એટલે 3600 લીટર વેચવાના. અને એમ કીધેલું છે ભરત્યા કિંમત પર 25%, એટલે પહેલા ગુણ્યા ભરત્યા કિંમત કર્યું અને પછી નફો કેટલા ટકા? 25%. આ તમારું રોકડ વેચાણ. આગળ ત્રીજું, 25% ઓઇલ ભરત્યા કિંમત પર 50% નફો ચડાવીને રાકેશને વેચ્યું. નામ આપ્યું એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. તો અહીંયા લખીએ ઉધાર વેચાણ, કાઉન્સમાં રાકેશ. ચાલો, એને કેટલું લીટર, કેટલા ટકા? 25% ને? ચાલો, 8,000 લીટરના 25%, 2,000.
અને કઈ કિંમત પર નફો છે? ભરતીય કિંમત પર ને, તો ગુણ્યા 100 કરો એટલે 2 લાખ. એના પર કેટલા ટકા નફો? 20% નફો, એટલે 50% નફો છે પ્લસ 50% નફો એટલે 1 લાખ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3 લાખ. ચાલો આગળ વધીએ. નંબર 4, 10% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને વિરલની ભલામણથી અરવિંદને વેચ્યું. કયું વેચાણ? ભલામણથી વેચાણ. એટલે નંબર 3 ભલામણથી વેચાણ. કોને? નામ અરવિંદ ને? ચાલો અરવિંદ ગોસ્વામી. હવે 8000 લીટર છે, કેટલા ટકા? 10%. 10% કાઢો, 800. કઈ કિંમત પર ટકા છે? ભરતીયા પર, તો ગુણ્યા 100 કરો એટલે 8 લાખ નહીં 80000. 80000 પ્લસ નફો કેટલા ટકા? 25% નફો, અને અહીંયા આવી ગયા 20000. આ તો ગણતરીમાં કંઈ નહીં મળે, આ તો બધું કચરો જ છે. આગળ નંબર 5, 5% ઓઇલ અંગત વપરાશ માટે ભરતીય કિંમતે ખરીદ્યું. જોજો અંગત વપરાશ માટે લઈ જાય ને તે બી વેચાણ તરીકે અહીંયા જ લખવાનું, હે ને? અહીંયા લખી દેવાનું ખાલી અંગત વપરાશ. કેટલું ઓઇલ? કેટલા ટકા? 5%. એટલે 8000 ના 5%, જોએ 400. અને કઈ ભરતીય કિંમત જ લઈ ગયો ને, એટલે ગુણ્યા 100 કેટલા થઈ જવાના? 40000. હા, પોતે લઈ જવાનું તો નફો પ્લસ કરવાનો, એ લુચ્ચા જોઈએ લોકો. ચાલો વધી આગળ. નંબર 7, લીકેજને કારણે 5% ઓઇલ નુકસાન થયું, જે સામાન્ય નુકસાન ગણી શકાય. જો ઓઇલ ને એવું આવે એટલે કયું નુકસાન? સામાન્ય નુકસાન આવવાનું જ છે. અને જ્યારે સામાન્ય નુકસાન હોય તો એની અસર ક્યાં પડે? આખર સ્ટોક ગણતી વખતે, એટલે ત્યારે જ તકલીફ પડશે. એટલે અત્યારે એને મગજમારી કરવાના નહીં. આગળ વધો. બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા. તેમની અંગત મિલકતોમાંથી 75% સામાન્ય નુકસાન છે કે અસામાન્ય નુકસાન છે? સામાન્ય નુકસાન જ છે, હા ને? ચાલો આગળ નહીં. નંબર 8, બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા. તેમની અંગત મિલકતોમાંથી 75% રકમ વસૂલ કરી શકાય. એટલે એ શું છે? ગાલખાત. અહીંયા લખીએ ગાલખાત. ગાલખાત ઉધારવાદની જ આવે. એટલે બે વ્યક્તિ કોણ કોણ હતા? રાકેશ ને અરવિંદ. અહીંયા લખું રાકેશ અને અરવિંદ. એ લોકોના ઉધાર પૈસા કેટલા છે તે જોઈએ. રાકેશના 3 લાખ, અરવિંદના 1 લાખ. એટલે રાકેશના 3 લાખ, અરવિંદના 1 લાખ. હવે વાંચીએ પાછું શું કીધેલું છે તે. બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા. તો આમાંથી માઇનસ કરો 75% ચૂકવ્યા. ક્યાંથી 22,500? બરાબર, આ ખબર પડે? 75% રકમ ચૂકવ્યું પછી શું થયા? એ લોકો નાદાર થયા. પછી આગળ વાંચીએ. તેમની અંગત મિલકતોમાંથી 75% રકમ વસૂલ કરી શકાય. એટલે કે આ લોકમાંથી પાછું કેટલું વસૂલ કરી શકાય? 75% વસૂલ. હજુ 75% કાઢો. 56,250 12,250 બાદ કરીને અને હા બાદ કરીને આટલા ને આ બાદ કરીને 12,250. 25,000 ના 75% કેટલા આવે? આ 62,50 આવી ગયા. હવે પરફેક્ટ. આ શું કહેવાય? તમારી ગાલખાત. જોજો પાછું એક વખત. એ લોકો પાસેથી મારે આટલા પૈસા લેવાના હતા, 3 લાખ 1 લાખ. એ લોકોએ 75% તો ચૂકવી દીધા. પછી એ લોકો નાદાર થઈ ગયા. નાદાર થયા તે પછી એ લોકોની મિલકત વેચી, એમાંથી પાછા આટલા મળી ગયા. તો ગાલખાત કેટલાની પડી તમને? 18,750 ની અને 6,250 ની. હવે આ ગાલખાત માટે તમને કાયદો લખાયો છે. જે ભલામણથી વેચેલ માલની ગાલખાત હોય ને તે જ તમારે દાખલામાં બતાવવાની. બરાબર? એટલે કઈ બતાવવાની મારે? અરવિંદની 6,250. અહીંયા ઉધાર બાજુ લખવાનું 6,250 ને આડતિયાના નામ સાથે લખવાનું. આડતિયો કોણ છે? ચીખલીનો ચિરાગ ખાતે. ચિરાગ ખાતે કૌંસમાં ભલામણથી વેચાણની ગાલખાત. ચાલો બસ આટલું જ લખવા માટે બધી ગણતરી કરવા પડે. આગળ વધીએ. ચિરાગને 5% સાદી આડત અને 2% આસામી આડત આપવામાં આવે છે. માલધણીના ચોપડે જરૂરી ખાધા. બસ પૂરું. દાખલો ટોટલ માર્ક 4, 5, 6, 7, 8 8,90,000. નહીં આવ્યું? અંજલી તો આમથી જ બેટરી જેવી આજે, પણ એ બેટરી જેવી એમ કીધું.
નહીં આવ્યું મેં પેલી બેટરીઓ બોલી લે 1,60,000 पर प्लस कर મેં તો વેચાણ આંકડો પ્લસ કર્યો हाँ कुछ भी मतलब कुछ બંને વેચ કરતા હતા ને હા 10,50,000 પણ તો એ ટોટલ કાં મારવા બેઠા તમે એ તો જો આખો સ્ટોક નહીં લખું મેં આ તો આડત આપવા માટે ટોટલ મરાવ્યું હા ને ચાલો આટલાનું ટોટલ 890 થયું આડતમાં સામાન્ય આડત આપવાની છે કેટલા ટકા જોવો તો 2%, 5%, 5%. તો આના 5% આપો સામાન્ય આડત 44,500 અને આસામી આડત કયા વેચાણ પર અપાશે હંમેશા ઉધાર વેચાણ પર ઉધાર વેચાણ છે 3 લાખ 3 લાખના કેટલા ટકા આપવા કીધા 2%, 6,000 50,500 બરાબર એ લોકોને કુટાલે આમ થાજ છે હા ને આવી ગયા આટલું જે લોકોએ લાસ્ટમાં કીધું છે કે સામાન્ય 5% આપવાની આસામી 2% આપવાની આ પૈતું હવે એક જ ગણતરી બચી છે કઈ આખા સ્ટોક એ જ આખા સ્ટોક મગજમારી વાળું બરાબર હવે જો આખા સ્ટોકની એન્ટ્રી એટલે અહીંયા પહેલા લખવાનું આખા સ્ટોક હંમેશા કઈ કિંમતે ગણાય ભરતિયા કિંમતે ગણાય અને આ બાજુ લખી દે આખા સ્ટોક અનામતના હવાલા ખાતે આખા સ્ટોક અનામતના તફાવત ખાતે કઈ લખતા છે ચાલો હેનું હસું આવે કોણ જોકા માર્યા કરે આખા દાખલામાં અસામાન્ય નુકસાન આવ્યું જ નહીં સામાન્ય આવ્યું ને તો આ નંબર 6 જોવાની ગધેડા એ નંબર 6 વાંચો 5% ઓઇલ નાશ પામ્યું જેનો 60% દાવો વીમા કંપનીએ વસૂલ કર્યો એ ક્યારે ગયું આપણે કીધું તું પણ આ અંજલિ એવી જ ને ચૂપ હા ચાલો નંબર 7 હજો સાંભળજો નંબર 7 માં શું છે લીકેજને કારણે 5% ઓઇલ નુકસાન થયું જે સામાન્ય નુકસાન ગણાય એટલે નંબર 7 સામાન્ય છે પણ નંબર 6 અસામાન્ય બાકી તો રહી ગયું તે તો તમે કરાવ્યું જ નહીં ગધેડાએ ચાલો હવે અહીંયા ગણીએ પહેલા તો અસામાન્ય નુકસાન બોર્ડ પર જો ચાલો કેમ તમે અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે ગણાય હંમેશા મૂળ કિંમતે અહીંયા લખીએ મૂળ કિંમત ચાલો વાંચો છઠ્ઠો 5% ઓઇલ નાશ પામ્યું 5% એટલે 8,000 લીટર છે એના 5% 400 ઓઇલ નાશ પામ્યું 400 લીટર ઓઇલ નાશ પામ્યું કઈ કિંમતે ગણવાનું આપણે મૂળ કિંમત શાબાશ ગણજે તું મૂળ કિંમત કેટલી 80 એટલે ગુણ્યા કરો 80 8 ચોક 48 નહીં 8 ચોક 32 48 ક્યાં કરજો ને મારે તો ઇજ્જતની પથારી જ ફેરવા જાય અરે ચાલો આ તમારું નુકસાન થયું એમાં પ્લસ શું કરવાનું માલધણીના પ્રમાણસર ખર્ચા ચાલો માલધણીએ કેટલા ખર્ચા કર્યા તે હોદો આ દેખાય 40,000 આ માલધણીના ખર્ચા પણ કેટલા ઓઇલ પર 8,000 લીટર તો અહીંયા લખીએ 8,000 લીટર પર ખર્ચ કેટલો 40,000 તો આપણે કેટલા લીટર પર જોઈએ 400 લીટર પર 400 લીટર પર કેટલો 2,000 એમાં કાંઈ ધડ મારવાની છે એટલે કેટલા થઈ ગયા 34,000 પછી પ્લસ શું કરવાનું આડતિયાના પ્રમાણસર ખર્ચા પણ આ પ્લસ કરવા પહેલાં જોવાનું રસ્તામાં નુકસાન થયું કે કાં નુકસાન થયું નંબર 6 5% ઓઇલ નાશ પામ્યો જેનો 60% દાવ કોઈ સ્પષ્ટતા નથી તો તમારે સમજવાનું કે આવીને જ નુકસાન થયેલું છે હા ને ચાલો એટલે અહીંયા આડતિયાના પ્રમાણસર ખર્ચા પ્લસ કરીએ પણ એમાં વેચાણ ખર્ચો ધ્યાનમાં લેવાનો નહીં એટલે આ બંને ખર્ચા કેટલા છે 20,000 કેટલા લીટર પર છે 8,000 લીટર પર ખર્ચ થાય તમારો 20,000 તો 400 લીટર પર કેટલો 1,000 બીજું તો હું અડધું થયું એટલે ટોટલ નુકસાન કેટલું થયું 35,000 જોજો આ જે 35,000 છે ને અહીંયા લખતો છે એને કહેવાય અસામાન્ય નુકસાન પણ એ કઈ કિંમત પર આવ્યું મૂળ કિંમત પર બરાબર ચાલો એમાંથી જો વીમા કંપની તમારા પૈસા આપવાની વાત કરે તો તે માઇનસ કરી દેવાનું 60% દાવો જો વીમા કંપની મંજૂર કર્યો દેખાય છે હવાલામાં તો અહીંયા માઇનસ કરીએ 60% વીમા કંપની એકવીસ બાદ કરીને 6,000 નહીં 14,000 ચાલો હવે જોજો આ 14,000 શું કહેવાય તમારું નુકસાન તમારે આ ગણતરીમાંથી 3 એન્ટ્રી આપવાની પહેલું વીમા કંપની બીજું નફો અથવા નુકસાન અને ત્રીજું વેચાણ પણ અહીંયા વેચાણ દેખાતું નથી એટલે વેચાણની એન્ટ્રી અપાશે નહીં વિકીસા સંજયભાઈ એટલે તારે ગમે ને કે મારા હાથે વાત કરવાની હોય જલ્દી કરજે
10-15 મિનિટ લાગે. આવે ને પાછી જલ્દી દોડ. હું છે કરે એટલે મારા ફોનમાં તું કેવી રીતે ટાઈમ ફેસ માર્યા કરતી હતી, મારો ફેસ લાગે કે નહીં એમ કરીને. બેટરા કાર્ડ નહીં, પેલા બેટરા કાર્ડ નહીં. ઓકે કોણ શ્રેયા? એટલે એને કહેવાય ખબર, ઓપન નિંદ્રા સ્લીપિંગ. એમ આંખ ખોલીને હુયા કરતી હતી. હું કઈ મૈત્રી લાસ્ટ લેક્ચર છોડીને આવ નહીં, પણ હું ફરક પડે કેમ? ટ્રાફિક હતો આપણે, આ ટ્રાફિક હતું. સિરિયસ થઈ ગઈ એકદમ. શકુનીના પાસા પડતા હોય તેમ એકદમ સિરિયસ. આ ટ્રાફિક હતું હતું. ચાલો વિડીયો વાળાને બી જરી ખુશ થાય ને, એ લોકો બિચારા દુખી આત્મા જેવા બેહી રહેતા. પાણી આપો નહીં તો એક દિવસ તમે કલેજુઓ માંગી લે એમાં. કામ પડે તો કલેજું આપી લેજો એમ કે બહુ ખરાબ. નંબર 6 તમે જોયા નહીં કરે, શરમ વગરના ઢાંઢાએ. મેં તો ગરીબ ને. લાય તો ચાલની ફી લેવા ગયેલી હતી પાછી. અપમાન કઈ નહીં, પછી ગણીએ. વધારે હોય તો નહીં કહેવા, ઓછી હોય તો ફોન કરા. ચાલો જોઈએ હવે. અંજલિ તારા આ ટેન્શનમાં અમે તમારા હાથે છે, પણ અત્યારે આપણે દાખલો તો ગણવા જ પડે તારા ગરમ ફોન હાથે બી. ચાલો હવે આપણે હતા અસામાન્ય નુકસાન પર. બોર્ડ પર જોજો, જ્યારે તમે અસામાન્ય નુકસાનની ગણતરી કરે તો હંમેશા કઈ કિંમતે ગણવાનું? મૂળ કિંમતે. ઓય ઉપર જવાનું. અને જો ગોડાઉનની બહાર રસ્તામાં નુકસાન થયેલું હોય તો આ ખર્ચો પ્લસ નહીં થાય, ચિરાગ વાળો, કેમ કે એ તો પહોંચવા પછીનો ખર્ચો છે. અને એના પહેલા એટલે કે ગોડાઉનની અંદર આવવા પછી થાય ને તો બી આમાંથી કયા ખર્ચા ધ્યાનમાં લાવવાના? ખાલી બિનઆવર્તક. આ જે વેચાણ ખર્ચો છે તે તો વેચવા પછી થાય, એને નુકસાન સાથે કઈ લાગે વળગે નહીં, આટલું ધ્યાન રાખવાનું. અને આમાંથી ટોટલ 3 એન્ટ્રી આપવાની. કઈ પહેલી નુકસાન અથવા નફો, બીજું વીમા કંપની અને ત્રીજું વેચાણ. પણ અહીંયા કોઈ વેચાણ કર્યું નથી એટલે ત્રીજી એન્ટ્રી નથી. 2 એન્ટ્રી આપીએ. વીમા કંપની હંમેશા કઈ બાજુ? આડત માલની જમા બાજુ. એટલે અહીંયા લખીએ વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 21,000. અને પેલું શું થયેલું છે? નુકસાન. જો નુકસાન હોય તો જમા બાજુ અને નફો હોય તો ઉધાર બાજુ. આમાં ઊંધું થાય, કેમ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. હા ને, તો આમાં કઈ બાજુ લખાશે? જમા બાજુ. અહીંયા લખીએ નફા નુકસાન ખાતે કૌંસમાં નુકસાન. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? 14,000. ક્લિયર થયું આટલું બધાને? હવે આપણે લાસ્ટ આખર સ્ટોકની ગણતરી કરીએ. આખર સ્ટોક કઈ કિંમતે ગણાશે? હવે ભરતિયા કિંમતે. ચાલો હવે આખર સ્ટોક તમારો કેટલો બચ્યો તે પહેલા નક્કી કરી લે. 8,000 લીટર તમે મોકલેલો હતો, જોજો બોર્ડ પર. અને 8,000 લીટર તમે મોકલેલો, એમાંથી પહેલા વેચ્યું તમે કેટલું લીટર? 3600 લીટર. દેખાય? 3600 વેચ્યું. પછી કેટલું વેચ્યું? 2000 વેચ્યું, -2000. પછી કેટલા વેચ્યા? 800 વેચ્યા, એટલે -800. પછી કેટલા વેચ્યા? ઘેરે લઈ ગયા 400 ઘેરે લઈ ગયા. હું હે અને 400 ઘેરે લઈ ગયેલા છે. એના પછી અસામાન્ય નુકસાન થયું, કેટલાનું? 400 નું. એટલે બીજા 400 માઇનસ થાય એટલે કેટલા બચે? જો તો 800 બચ્યા. પણ આ 800 જ કહેવાય ખાલી, પેલા સામાન્ય નુકસાન બી થયેલા છે. હા ને, એટલે એ સામાન્ય નુકસાન બી તમારે શોધવા પડે કેટલું થાય તે. તો અહીંયા મેં પહેલા લખી દેમ સામાન્ય નુકસાન. કેટલા ટકા છે સામાન્ય નુકસાન? 7 નંબર ને, લીકેજના કારણે 5%. એટલે 8,000 લીટરના 5% કેટલા થાય? 4. ચાલો આ 400 લીટર શું છે તમારું? સામાન્ય નુકસાન. તો હજુ 400 ઓછા થઈ ગયા, એટલે આખર સ્ટોક મારો કેટલો? 400 લીટરનો મારો છે આખર સ્ટોક. અને જો તમારો સામાન્ય નુકસાન નહીં હોતે તો તમે શું કરતે? 400 લીટર ભરતિયા કિંમત 100 એટલે ગુણ્યા 100, પછી માલધણીના પ્લસ કરતે, આડતિયાના પ્લસ કરતે, આવી ગયું તમારો આખર સ્ટોક. પણ અહીંયા શું છે? જ્યારે સામાન્ય નુકસાન હોય ત્યારે તમારે એ વિચારવા પડે કે આ જે ચિરાગભાઈ છે, ચિરાગભાઈ પાસે કેટલો માલ પહોંચ્યો અને એ કેટલામાં પહોંચ્યો.
અને પછી પદ મૂકવાનું, બરાબર. હવે એટલે અહીંયા બે વસ્તુની ગણતરી થાય, પણ બે વસ્તુની ગણતરી માટે આ જગ્યા નાની છે. ફોટો પાડે રાગમાં બોલી ને પાછી જોયું છે મેં. ચાલો કંઈ નહીં, ગણીએ. સૌથી પહેલા આડતિયા પાસે પહોંચેલ માલ, આ આપણા ટ્યુશનનું હેડિંગ, બરાબર. આવું કોઈ હેડિંગ નહીં આવે. આપણે એવું નક્કી કરીએ, આડતિયા પાસે પહોંચેલો માલ, કેટલો માલ આડતિયા પાસે પહોંચ્યો તે નક્કી કરવાનું છે. પહેલા તો જો આજે 8000 હતો મોકલેલો માલ, કેટલાનો? 8000 બરાબર. ચાલો હવે આપણે નુકસાન તો ક્યાં કરાયું? રસ્તામાં નુકસાન કરાવ્યું કે આપણે ગોડાઉનમાં નુકસાન કરાવ્યું? બરાબર, ગોડાઉનમાં નુકસાન કરાવ્યું એટલે તો લીકેજ રસ્તામાં જ થયેલું. તું તો શાંતિ જ રાખજે, પોતાની બહાર વાળી. એ તો સમજી ગયો, પણ તો પછી સોરી અંજલી સમજી ગયો મેં. અંજલી હા, આખા સ્ટોકમાં તો બધું પૂરું જ થઈ જવાનું છે. તો એના પર પહોંચેલો હોવા જોઈએ 7600, પણ અહીંયા પહોંચાડેલો છે 7200. ગોટાલો નહીં કર્યો, આ તો આવું જ થવાનું છે આમાં. ચાલો, મેં નહીં કર્યો, મારે અહીંયા કંઈ બી ખોટું નહીં લખેલ છે. મોકલેલો માલ 8000નો, એમાંથી પહેલા માઇનસ કરું સામાન્ય નુકસાન કેટલાનું? 400નું. અને બીજું અસામાન્ય નુકસાન બી કેટલું? 400 જ નહીં બી. આ દેખાય, આ 400, આ સામાન્ય નુકસાન 400. એટલે જે તમારો આ છે ચીકલીનો ચિરાગ, એના પાસે માલ કેટલો પહોંચ્યો? 7200. હવે બીજું ગણતરી કરવાનું તમારે કે મોકલેલ માલની કિંમત, આડતિયા પાસે પહોંચેલ માલની ભરતિયા કિંમત. હવે જોજો, આટલો માલ પહોંચ્યો, આટલી કિંમતે પહોંચ્યો, અને તો આપણે ગણવાનું 400 એ કેટલા. આ પદ બનાવવા માટે તમારે અહીંયા કેટલા રૂપિયાનો પહોંચ્યો તે. તો અહીંયા પહેલા લખીએ મોકલેલ માલની કઈ કિંમત આવશે? ભરતિયા કિંમત. તો મોકલેલ માલની ભરતિયા કિંમત અહીંયા ડાયરેક્ટ દેખાય, કેટલી? 8 લાખ. બરાબર. ચાલો, એમાં પ્લસ શું થશે? માલધણીના પ્રમાણસર ખર્ચા. પણ માલધણીના પ્રમાણસર ખર્ચા પ્લસ કરવાની જરૂર નથી, કેમ કે 8000 લીટર માટે લખ્યું તો ટોટલ ખર્ચો પ્લસ કરી દેવાનો. કેટલો? 40000. એટલે અહીંયા લખીએ 40000. પછી પ્લસ શું કરવાનું? આડતિયાના પ્રમાણસર ખર્ચા. આડતિયાના ખર્ચા કેટલા? આટલા દેખાય, આ 20. આ નહીં લખાય, આ કયા? વેચાણ વખતના. એટલે ટોટલ કેટલા લખવાના મારે? 20000. એટલે કેટલા થઈ ગયા? 8,60,000. ચાલો, હવે નેક્સ્ટ શું કરવા જોઈએ મારે? પાટ્યું ખહણની પાસે દિષ્ટિ બેહીને જોયા કરે ક્યાં નહીં, ચોથી વખત ત્યાં ફસાયા કરે, એને જ મારી મૂકવા પડે. 8,60,000. ચાલો બોલો હવે નેક્સ્ટ. આટલા રૂપિયામાં માલ પહોંચ્યો હશે પેલી પાસે, એટલે કે હું નામ ચીકલી ના ચિરાગ પાસે. આપણે પહેલા દિષ્ટિનું ઉદાહરણ લીધેલું, એટલે મને દિષ્ટિ એનું પેલું યાદ હતું. કાલે સપનું જોયું, વિડીયો બંધ થાય એટલે સપનું કેમ તમને, હા ને. ચાલો, આમાંથી પહેલા હવે માઇનસ કરીએ અસામાન્ય નુકસાન. પણ અસામાન્ય નુકસાન અહીંયા તમે ગણેલું છે, દેખાય? અસામાન્ય નુકસાન કેટલું? 35,000. આ 35,000 બાદ નહીં થાય. કેમ? કેમ કે આ મૂળ કિંમતે છે. અહીંયા આપણને કઈ કિંમતે જોઈએ? ભરતિયા કિંમતે. તો અહીંયા ભરતિયા કિંમતે નક્કી કરવા પડે. નુકસાન કેટલું? 400નું. જોજો, અસામાન્ય નુકસાન 400નું, ભરતિયા કિંમત 100, એટલે કેટલા થાય? 100 બંધ કરો, આખા સ્ટોક થવાનું નહીં મળે તમારથી, મને ખબર છે, હા ને. 40,000 થાય. ચાલો, આ થઈ ગયા 40,000. હવે પ્લસ આ જે ખર્ચા છે તે બદલાવાના નથી. આ જે 2000 છે ને 1000 છે ને, તે તમે ડાયરેક્ટ લખી દેશો તો બી ચાલશે. 2000 અને 1000 એટલે કેટલા થઈ ગયા? 43,000. અને બાદ કરો, ખૂણા સુધી દેખાતું છે વિડીયોમાં? એ તો મને શ્રેયાને વધારે ચિંતા એને. બાદ કરો, કેટલા આવે? 17. 8,70,000. આ માલધણીના પ્રમાણસર ખર્ચા, આ આડતિયાના પ્રમાણસર ખર્ચા. બરાબર. જોજો હવે આ 7,200 માલ પહોંચ્યો કેટલા રૂપિયામાં? 8,70,000માં. તો 400 એ કેટલો? બસ આવી રીતના પદ મૂકવાનું. એટલે તમને છે ને આ 3 એન્ટ્રી તો આવડવાની મળે જ નહીં, એવું સમજી જાજો. અંજલી ભલે ગમે તેટલા ડોરા કાઢીને જોઈ લેતો કઈ નહીં. ચાલો, 7,200 માલ, એની કિંમત કેટલી? ભરતિયા કિંમત 8,70,000. તો 400 એ કેટલી? વાંધો નહીં, પોઈન્ટમાં આવે તો કેટલો આવ્યો? પોઈન્ટ નહીં લખાવો, બાકી બધું લખાવો. એટલે 9. બરાબર. 4,45,389. હા ને. ચાલો, એટલે આખો સ્ટોક લખીએ. ભરતિયા કિંમત 45,389.
અને એનો અનામતનો તફાવત લખવાનો. જોજો તફાવત લખતી વખતે આખો સ્ટોક કેટલો 400 અને તફાવત કેટલા રૂપિયા 20 રૂપિયા. 4 દુ 8, 8000 કે 80000? 8000. ક્લિયર? આટલું ક્લિયર મીન્સ કે ખાલી આ જ નહીં ક્લિયર ખબર પડે તો એક્ઝામમાં એના હાથે મગજ નહીં ઘસતા. ક્યારે મગજ દાખલો પસંદ કરે ને ત્યારે જ જો તમારા દાખલામાં સામાન્ય નુકસાન દેખાયું ને તો સમજી જાજો એ તમારી પથારી ફેરવવાનું છે. હે બાકી પેલું સાદું હોય તો પતાવવાનું. અને આના માટે કંઈક બનાવીએ લાસ્ટ સુધી, પણ હમણાં તો નહીં બને, મારે એવું બધું જોવા પડે. મારો ટોટલ હવે ટોટલ મારાનો આખા સ્ટોક આવી જાય ને અનાવત ને એવું બધું આવી જાય. મૈત્રી રજા પાડવું તો આપણું તો પતી જાય પછી આમાં. મેં તો કેમ તું કોલેજ બોલેજ છોડી મૂક, લગ્ન કરી મૂક. નહીં મેં હોવાનો હવે મેં કયું લાવું. આ 2 દિવસની રજા છે. 2 દિવસની 2 દિવસ જ બાકી રહ્યા. હું કઈ નહીં. કેટલું લખું? તારું 89 હું આવ્યું પણ 1000 લાખ 11,30,389. આવું 89 વાળો આવ્યો. ખબર નહીં. આ 84 આવે. મેં મારું હવે 84 આવ્યું. 89 આવે. ચાલો વિડીયોમાં તો તમે તમારા કેલ્સીને ઇજ્જત જવડાવ્યા કરે. તું સાંજે નાખ. કેટલું લખો અહીંયા નફો? 1 લાખ. આટલા આવે? ચાલો મને આન્સર ચેક કરવા લો. આવી જાય. ચાલો પડે. ઉપર જાઓ બધા. ઓય પેલું ચિરાગનું ખાતું બનાવવાનું. ચિરાગનું ખાતું એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ ચિરાગ ખાતે દેખાઈ ગયું. ચિરાગ ખાતે અહીંયા ઉધાર બાજુ તો પહેલામાં જમા બાજુ. અહીંયા લખીએ આડત માલ ખાતે કાઉન્સમાં શું છે ખર્ચા 35,039. પછી આ દેખાયું ચિરાગ ખાતે. પાછું લખીએ આડત માલ ખાતે કાઉન્સમાં શું છે ગલ ખાત કેટલી 6250. પછી એના જ પાછું કેટલો સારો આડત માલ ખાતે કાઉન્સમાં આડત કેટલી 50,500. એ પૈતું પછી આ બાજુ ચિરાગ પૂરો. આ દેખાય ચિરાગ એટલે ઉધાર બાજુ લખીએ આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ આંકડો 8,90,000. પૈતું ચાલો આ ખાતું તો અમથો જ બનાવી કાઢે તમે કે 8,90,000. અહીંયા બી 8,90,000 બાદ કરીને લખવાનું બેંક ડ્રાફ્ટ ખાતે. આન્સર ચેક કરીએ. આ તો ટોટલ નહીં માલ લો. હા માલ છે 297,611 છે. હા તો મને 600 કેમ કીધું? સોરી. હવે 3-4 સોરીમાં તો કેટી આવી જાય. ચાલો બસ.